हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। 1. ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે? જવાબ બી યીસ્ટ। 2. નીચે આપેલ પૈકી કયું માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? જવાબ સી શુક્રવાહિકા। 3. પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે? જવાબ ડી પરાગરજ। 4. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે? જવાબ અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી નીચેના લાભ થાય છે। લિંગી પ્રજનનમાં નર જનકોષો અને માદા જનકોષો ભેગા મળી યુગ્મનજ બનાવે છે, જેમાં નવી સંતતિને બંને પિતૃના ડીએનએ મળે છે, તેમાં ભિન્નતા જોવા મળે છે। લિંગી પ્રજનનમાં દર પેઢી ભિન્નતા ઉત્પન્ન થાય છે, જે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે। નવી નવી જાતિઓ અસ્તિત્વમાં આવે છે। લિંગી પ્રજનન દરમિયાન લાંબા ગાળે ઉદ્વિકાસ સર્જાય છે। પ્રશ્ન 5. માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? જવાબ શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે। પ્રશ્ન 6. ઋતુસ્ત્રાવ શા માટે થાય છે? જવાબ જ્યારે અંડકોષોનું ફલન શુક્રકોષ વડે થતું નથી ત્યારે ગર્ભાશયની અંદરની જાડી છિદ્રુષ્ટ દિવાલો તૂટે છે, જેના કારણે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ થાય। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। પ્રશ્ન 7. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો। મિત્રો તમે જોઈ શકો છો અહીં પુષ્પના આયામની નામ નિર્દેશન વાળી આકૃતિ એ આપેલી છે, એ તમારે આકૃતિ દોરીને આ પ્રમાણે નામ નિર્દેશ કરી દેવાના રહેશે। પ્રશ્ન 8. ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે? જવાબ ગર્ભ નિરોધનની રીતો નીચે મુજબ છે। 1. યાંત્રિક અવરોધન, પુરુષોમાં નિરોધ, સ્ત્રીઓમાં કોપરટી। 2. રસાયણિક અવરોધ, સ્ત્રી માટે ગર્ભ નિરોધક ગોળીઓ। 3. શસ્ત્રક્રિયા, શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિની અને અંડવાહિની બંધ કરવી। પ્રશ્ન 9. એક કોષીય તેમજ બહુકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિમાં શું તફાવત છે? જવાબ એકકોષીય સજીવો સરળ કોષ વિભાજન વડે પ્રજનન દર્શાવે છે, જ્યારે બહુકોષીય સજીવોમાં લિંગી પ્રજનન જોવા મળે છે। 10. પ્રજનન કોઈ જાતિની વસ્તીની સ્થાયીતામાં કઈ રીતે મદદરૂપ થાય છે? જવાબ પિતૃપેઢીમાં પ્રજનન વડે સંતતિ પેઢીનું નિર્માણ થાય છે। અમુક સમય બાદ સજીવ મૃત્યુ પામે છે, આમ મૃત્યુદર અને જન્મદર વડે વસ્તીમાં સ્થાયીતા જોવા મળે છે। સજીવો પ્રજનન દ્વારા વસ્તીમાં વધારો કરે છે, જેના લીધે વસ્તી જળવાઈ રહે છે। પ્રશ્ન 11. ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણો હોઈ શકે? જવાબ 1. વધતી જતી વસ્તી નિયંત્રણ લાવવા। 2. અનિચ્છિત ગર્ભધારણ રોકવા માટે। 3. HIV એડ્સ જેવી જાતીય સંક્રમિત રોગોના ફેલાવો અટકાવવા માટે। મિત્રો અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તરો સાથે। हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।